દાદા ભગવાનના સિમ જય જયકાર હો, 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 દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આ અદ્ભુત પરમાત્માની આપણે પોતે પોતાના અંદર રહેલા પરમાત્મા આત્માની પરમાત્મા સ્વરૂપે આપણે પોતે જે ભક્તિ કરીએ છીએ એ સીધી ભક્તિ કહેવાય. દાદા ભગવાનના અસીમ જય જયકારો એ ભક્તિ નાદથી અદ્ભુત છે. નાદ એટલો સુંદર છે કે એ સીધું જ આપણા થકી આપણા આત્માને આપણા પરમાત્માના પ્રકાશ સ્વરૂપ જગાડવા સ્વરૂપે એ સીધો જ પહોંચે છે. આ કળિયુગમાં આ એક અદ્ભુત દાદા ભગવાન થકી આપણને દાદા ભગવાને જતાં જતાં એમના અસ્વસ્થ આયુષ્યના છેલ્લા અવસ્થાઓના કારણોમાં અને છેલ્લી અવસ્થાઓમાં જે સમજાવેલું અને ત્યાર પછી કુદરતી સ્વરૂપે આ અદ્ભુત પરાભક્તિ ચાલુ થઈ ગયેલી તે આજ સુધી ચાલુ રહી છે. આપતા પુત્ર સાહેબ બરોબર છે. એટલે કે લગભગ 1982 કે 87 ઓક્ટોબર મને ખ્યાલ છે ત્યાં સુધી, અને મહેતા સાહેબને ત્યાંથી શરૂઆત અને મહિનો લગભગ ઓક્ટોબર હશે મને એવો ખ્યાલ છે. એ સમય હતો નવેમ્બર હશે તે વખતની આ વાત છે. બોલો, આ તારીખ અદ્ભુત છે. અને એ દાદા ભગવાને આપણને બધાને આ કળિયુગમાં ઉતાવળા એવો સુંદર બોધ આપ્યો કે આવા જીવનમાં તમે તમારા પરમાત્માના પ્રકાશના નાદ સાથે ધીમે રહીને ઉતાવળ કરજો. આવો બહુ સુંદર બોધ આપ્યો. એટલે આ પરાભક્તિમાં પણ આ વાત આવી રીતે છે. અમારા બિહારી આનંદજી આ પરાભક્તિ એવી સુંદર રીતે એવી રીતે કરાવે છે. કોણ જાણે આપણને પેલું અપોષણ મૂકે થોડુંક, પછી એમાં થોડુંક ભટ્ટ સાહેબ કે થોડુંક ઘીની આહુતિ આપવું અને પછી જય કરીને વિધિ કરી અને પધરાવે અંદર. એટલે અંદર અગ્નિ છે એને આહુતિ આપે એટલે અંદર અગ્નિ બરાબર જલે અંદર આપણા અંદર. એટલે આપણા અંદરમાં અગ્નિ જલાવવા માટે આવું કરે છે. બોલો સાહેબ. એવું અમારા બિહારી આનંદજી ધીમે રહીને એવું શરૂઆત કરે છે. ગજબના છો સાહેબ. હા તમે પછી ધીમે ધીમે ઊંચકે છે એ તો. અને એમને એમનું સમય હોય ને જેટલું ચાલવાનું હોય એટલું, ને પછી છેક ધીમે 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 પછી ધીમે 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 ધીમે
અને છેલ્લે ઉતરતી વખતે ધીમે રહીને ઉતરે છે, એકદમ નથી ઉતરી જતા. પણ શું થાય, જૈન નથી ને એટલે નહીં ઉતરે. આ વાત બહુ સમજજો. દરેક પ્રકૃતિએ આ વાત સમજવા જેવી છે. બધી પ્રકૃતિઓ જાત જાતની હોય છે, ભાત ભાતની હોય છે. પણ બિહારી આનંદજી એમ ના સમજવું જોઈએ કે મારી ઠંડી પ્રકૃતિ મળી છે એટલે મને મજા છે, એટલે પછી બહુ ઠંડી એ નહીં સારી અને બહુ ગરમ એ નહીં સારી. ધીમે રહીને ઉતાવળ, આવું આ રીતે. આ પરાભક્તિ એટલું સુંદર છે, એમાં તો એટલા બધા આ જગતને વિશે 7 સુરોથી સંગીતના જેટલા સાર અને સૂરો નીકળી શકે એટલા સૂરો નીકળી શકે એટલા છે, એવા છે. કાઢનારની શક્તિ હોય એવાની વાત છે આ. બોલો, એવું છે આ. એટલે કે બધાએ એને બોલતા આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ એવી વાત નથી, પરંતુ અંદરની ભાવ અને ભાવાત્મકતાને અનુસાર એ આપણું ગુણગુણાપણપણું હોય તો પણ ચાલે. એટલે ભાવ કરીને આપણા ગુણ એ દાદા ભગવાન સ્વરૂપ આપણા ગુણોએ કરીને ગુણગુણાત્મક પણ પાસે રહ્યા કરો ને એ ચાલે. મોટેથી એ લાગતું હોય તો અંદર કામ આમ કર્યા કરું, એનો કશો વાંધો નહીં. અને બોલાય તો બહુ સારું. તને બોલતા ગમે કે ના મૂગું ગાતો ગમે? બોલ ને, બોલ, તું બોલ ચાલ. તને ગાતા મોટેથી ગાતા ગમે કે ધીમું ધીમું અંદર અંદર? હે હે રૂમમાં બેસીને નહીં ને, બંધ કરીને બધાને દેખતા ગઉં? શરમ ના આવે? હા, તું તો ડાઈ કહેવાય. હા, શરમ આવે તો રૂમ બંધ કરીને કરવું પડે. કોઈ કહે કે આ કઈ જાતને લહેકા તણે છે એવું કહે નહીં પાછા. આવું છે. એટલે ધીરે ધીરે ઉતાવળ કરવી એ બહુ ગંભીર છે વાત, બહુ સમજવા જેવી વાત છે. પણ આ પ્રકૃતિ એ પ્રમાણે એને એ બોધ પ્રમાણે હોવાપણું એનું એટલું સહેલું નથી સાહેબ, સમજવા જેવી વાત છે. એ ઉપયોગપૂર્વક જ પકડાશે. આ છે એટલે આ વાત થઈ. હવે આજે આપણે આ કીર્તન ભક્તિ અદ્ભુત છે. અમારા સુભાષભાઈને અમે વચન આપ્યું હતું સુરત મંદિરના કામરેજ દાદા ભગવાન મહાવિદ્ય તીર્થધામ ત્રિમંદિર સંકુલ ત્યાં આગળ. એમાં આપણો માનવ સમાજ એવો છે કે બોર્ડ વાંચ્યું દાદા ભગવાન ત્રિમંત્ર લખી નાખે તો એ લખવા મળે. એટલે બધું આવો સમાજ છે આપણો. એટલે આ નાની લખવાની ભૂલ થઈ એટલે આ ખરી રીતે દાદા ભગવાન ત્રિમંત્ર પ્રરૂપિત આટલો શબ્દ ઉમેરવાની જરૂર હતી, બીજું કંઈ જ નહોતું. આટલો શબ્દ ઉમેરે તો ઘણું થઈ ગયું, બહુ જરૂર થઈ ગયું, કશો વાંધો નથી. પ્રરૂપિત 4 અક્ષર ઉમેરવાના છે, બસ આટલી વાત છે. પણ ના વંચાય તો પછી જો ને દાદા ભગવાન વાળા આવ્યા ને પેલું આવ્યું, ફલાણું આવ્યું, ટીકલું આવ્યું, બધા ઇન મીન નથી. પછી તો આવું હતું. તીતુડીઓ બહુ ચાલુ થાય. આવું છે. અમારે આપતા પુત્ર સાહેબ વાંચે પણ એમને વંચાય નહીં, એવું થઈ જાય કોઈ વખતે. એવું બને? આંખે દેખ પડે પણ વંચાય નહીં, એવું શું વાત કરો છો? આપતા પુત્ર સાહેબો શું વાત કરો છો?
આપતપુત્રએ તો દાદા ભગવાનની પાછળ પાછળ બધાને દોરવાના છે. તો દોરવા માટે તો બહુ જાગૃત રહેવું પડે. તો તમે જેમ દોરી જશો એમ બધા દોરાશે. દોરશો બરોબર? આશીર્વાદ તો આપણે એકબીજાના જોડે સામસામા લઈએ ને. હા, તમારા માગો તો હું તમારા માગું, પછી મારો એટલો હક ખરો કે નહીં? હા, એટલે આ બધા મહાત્માઓ તો કહે છે આપતા પુત્રો બધાને સંચાલન અને બધાને દોરે તો વધારે સારું. અમારી પેલી મલ્લિકા એવું કહે છે. મલ્લિકા તું કહે છે ને? તું કહેતી હતી મને. જો આ કહે છે, આ કહે છે ને આમ કરીને. હા, ઘણી વખત આને આ સમજવું, આને એ સમજણ નથી પડતી આપણને, જરાય સમજ નથી પડતી. દિનેશજી એવું કેમ હશે? સંજ્ઞાઓ છે બધી. પેલી આનંદવાળી પણ મીનુ આવી છે ને, કઈ છે? હાથ ઊંચો કરે ને પથ્થરી. બકુલભાઈ આવ્યા છે? હા. તો કોની જોડે બેઠી છું તું? એ કોણ છે? હા, તે તને પૂછીને નામ દીધું છે એમને? પૂછી જો. એ નામનો મારો હક છે, દાવો છે કે એટલે દાદા ભગવાન આ કાળની આપણા શહેરાજ આજે મુકામે કીર્તન ભક્તિથી ગુંજી રહ્યા છે. એ તમારી અદ્ભુત પુણ્ય છે સાહેબ, બહુ અદ્ભુત પુણ્ય છે આ ક્ષેત્રની. ગોધરા થઈ આ પંચમહાલમાં અને અહીંયા આગળ દાદા ભગવાને જાતે કહેલું. એ જતાં જતાં અમને નવીનાનંદજીએ કહ્યું 87 કે જતાં જતાં કે ગોધરા બાજુ ખાસ જજો આ પ્રભુત્તમ, ખાસ જજો. ત્યાર પછી જે ગોધરા ક્ષેત્રે આવવાનું થયેલું 88થી જ ઘણું બધું થયેલું, ઘણું બધું. એમાં સુભાષભાઈ ને એમનો પરિવાર જે છે અને જેમના નિમિત્તથી પામ્યા કાકા ખરું, અને એમનો પરિવારને એ પોતે ને એમના બધા એ જે દાદા ભગવાન થકી જ્ઞાન પામ્યા તે તો એમના બહુ નસીબદાર છે કે ઘણું જૂનું પામ્યા હતા. આપતા પુત્રો કદાચ કોણ જાણે તમે લોકો બહુ પછી આવ્યા હશો, 1974માં પામેલા. એમને કદાચ તારીખ બારીખ બધું યાદ હશે, મહિનો તો યાદ હશે, પરંતુ નટુ કાકાને ત્યાં મુક્તિ મંદિરમાં પામેલા. એટલે પેલું મહાદેવજીના મંદિરની બાજુમાં છે જ ને, પાછળના રોડે. મેઇન રોડ તર તો પેલું જૂના ઘેરની વાત કરે છે. ત્યાં ગયા હતા તે વખતે 74માં નટુ કાકા ત્યાં હતા. તો પેલી જગ્યાએ પછી ગયા લાગે છે. પછી ગયા લાગે છે. સારું. ઓ તારે એ નહીં, તમને ખ્યાલ નથી. તમે બહુ ભૂલ કરી રહ્યા છો, બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. એટલે જ મેં તમને પૂછ્યું, કારણ કે ત્યાર તો ક્યારના નીકળી ગયા છે જૂની જગ્યાએથી. તો તમને ખબર જ નથી. હા, તમે બસ બેસો, બોલાયા નથી મેં તમને. બેસો તમે, બસ કોઈની જરૂર નથી. જે હાજર હોય એમને આગળ કોની જરૂર હોય? તો બોલ, શું કામ દાપણ કરો છો? કોઈ હગું હોય કે આ હોય ને હાજર હોય તો એ આજે કોનો ઠેકાણા છે? એવી વાતો છે બધી. આ તો અને
જે હાજર હોય તે હાજરી આપ્યા વગર કોઈને દેખાય નહીં એવી રીતે હાજર ખબર હોય એમ, એટલે એ બધી એમની પાસે ખબર હોય, પણ એમની કોઈને ખબર ના હોય. શું કહો છો બિહારી આનંદજી? આપ શું કહો છો? બધા એમની સાથે તાર પછી રહેલા પણ ખબર ના હોય કોઈને. પૂછો સાહેબને પેલાને શું ખબર હતી? ખબર ના હોવા માટે કોઈ કહે તો બાંધી રાખ્યા હતા, તમને બાંધી રાખ્યા હતા, જેમ બધાને જાણતા હતા એમ આવ્યા હતા. બોલો ને તારે મોટેથી બોલો. જ્ઞાની પુરુષ ક્યાં લાવો છો? તમારે જે કહેવું છે કહી દો ને. હવે એ તો આજે બોલો છો ને, હું ત્યારની વાત કરું છું, પણ એ જ વાત કરો ને. શું સમજણ હતી? તો આપતા પુત્ર તો હતા જ આપ. હા, બધા સાથે હતા. અમદાવાદથી આવીએ જઈએ. આપને ખબર હતી દિનેશજી? ક્યારે દેખાયા? અમે ક્યારે દેખાયા તમને? ક્યારે પૂછું છું પણ એ બધા વર્ષો શું કર્યું? પણ તમે જ કહેતા હતા કે અહીંયા આગળ શહેરામાં એને ગોધરા આવ્યા હતા. ગોધરા આવેલા એ 89માં. તો હા, પણ તે વખતે સમજણ જ બિલકુલ નથી. જે કંઈ સમજ થઈ 1996માં ખિસ્સામાં રૂપિયાનો ચેક આવતો હતો એટલે એવું જ માની લેવાનું. ઓહ, તમને ખબર પડી હતી? દેખાયા હતા? કોણ કોણ આવતા હતા આપતા પુત્રો તે વખતે? બોલતા નથી, અવાજ નથી આવતો. હા, આવું ના કરાય. અહીંયા આવ્યા છો પછી આ બધો અવાજ જાય છે. એક તો મહેશભાઈ આવતા હતા, પરેશભાઈ આવતા હતા, બીજા કમલેશભાઈ બી આવતા હતા, બિહારીભાઈ આવતા, ચોખ્ખું બોલો. બિહારીભાઈ આવતા હતા, નવીનભાઈ આવતા હતા. ચાલો, કઈ વાત શું કહેવા માગીએ છીએ અમે કે અમે બધે નજર પડે અને બધાને ખ્યાલ હોય. અમને બધાનો અમદાવાદથી જે હોય બધાનો ખ્યાલ અમને હતો, પણ અમને કે આ નામ કે આ ફલાણા એવું બધું ખ્યાલનો સવાલ નથી. પણ મહાત્મા બસ આટલું અમે જાણી લઈએ. પેલી જાય સમજે છે. તું સાંભળે જ કે છોકરી? થાંભલાની પાછળ કહું છું, સમજે છે? હા, સમજજે, સાંભળજો, સમજજો. તમને અમે ક્યારે દેખાયા? જો પાછું અરે અહીંયા આવ. બધાને દોડાવો છે ને ખેંચાવડાવો છો બહાર. હા, બેસ, બોટેથી બોલને. કોઈને સંભળાયું? પુણામાં પેલા છેલ્લા છે એને દાદાજી 86માં હું ઇન્ડિયા આવી હતી ત્યારે જ ને તે અમે ક્યારે દેખાયા? હું એમ પૂછું છું. તે વખતે જ મને દેખાયા હતા દાદા. શું દેખાયું હતું? કોખું
ના દાદા, બહુ 86 જ અદ્ભુત અનુભવ થયો હતો દાદાજી. 86માં હા, ક્યાં આગળ? રસિકભાઈને ઘરે નીચે. શું પ્રસંગ હતો? દાદા ભગવાન મીનાને ખખડાવેલી. શું કહ્યું? દાદાએ મીનાને ખીજવાયા હતા તે દાડે. ખીજવાયા હતા કેવા એ એમને ખબર નહીં હોય, પણ અમે બહુ સારી રીતે જાણીએ. અમે શબ્દ પર ના જઈએ, અમે સંજ્ઞાઓ ઉપર જઈએ. એમને શું કહ્યું અને શું સમજાયું અને શું, અને અમારે તત્ક્ષણ આ બેનને ઓળખી લીધી હતી અમે. તત્ક્ષણ એ અમારું ઓળખાણ, અને અમે ઓળખાણ કહીએ છીએ. તમને સમજણ પડે છે? દાદાજી, અને એ ઓળખાણથી અમે આવી રીતે છીએ, બીજું રીતે નહીં. તમને સમજાય છે થોડું ઘણું? હા દાદાજી, નહીં, થોડું ઘણું. મહા મુશ્કેલ છે, મહા મુશ્કેલ. ઓળખાણ પડવું સહેલું છે? જોડે આમ તેમ આપણે એમને જોડે રહી અને ઓળખી જઈએ એવી રીતે ના ઓળખાય કોઈ દાડો. આ માણસોની અને ખાસ કરીને આ કળિયુગના તો ખાસ, પણ બધા જ કાળમાં આ જ કટેવ રહેલી છે કે આ આંખોથી તીકી અને આ અને કાનોથી આ બેનો ખાસ ઉપયોગ કરી ઓળખવા જાય એકબીજાને. કોઈ કોઈને ઓળખાય નહીં, કોઈ કોઈને ના ઓળખાય કે આ માણસ અંદર કેવો છે કે આ બેન અંદર કેવી છે. કોને ઓળખાય? મહા મુશ્કેલ છે. એ તો જેનું અંતઃકરણ શુક્લ હોય તે જ એને સંજ્ઞાથી જટલી ઓળખી શકે છે. એના માટે એને સામે કોઈ પણ વ્યક્તિ હોય, બેન હોય, ભાઈ હોય કે કોઈ પણ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, કોઈ પણ હોય, તો એના માટે એને એવું નથી કે એમ ત્યાં આગળ એ શું છે ને કોણ છે ને કેવા છે. એ પોતે શું એ શુક્લ અંતઃકરણ હોય તો એમના શુક્લ અંતઃકરણથી એમને ઓળખી શકે છે. કારણ કે દરેકનું પ્રાકૃતિકપણે હોવાપણું એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ તરીકે એટલું બધું એવું હોય છે કે એ એના બધાથી એ આવા શુક્લ અંતઃકરણવાળા જે હોય એમને એનો અંદર અણસાર પડ્યા વગર રહેતો જ નથી. હિસાબ છે, આવી વાતો બને છે. સંત પુરુષોમાં પણ એવા બહુ જ જૂજ હોય કે જેનું દિલ શુક્લ અંતઃકરણથી હોય. અખા ભગતને કેટલો સમય થયો? સુભાષ કે મને દિનેશ કયો? હા, આ દિનેશ ભટ્ટ કે છે 450 વર્ષ. જો આ ભટ્ટ છે તોય જાણે છે અને આ સોની છે તોય જાણતા નથી. સોનીએ તો જાણવું જ જોઈએ, તો સોનીના અમના ઘેર આવ્યા છીએ, એ ગામમાં આવ્યા છે તોય જાણતા નથી. મને એમ કે જાણતા હશે. લગભગ 450 વર્ષ થઈ ગયા. બોલો, એ અખા ભગત સોનીનો વ્યવસાય એમનો અને દાગીના ઘડીને એમનું પોટિયું રડી ખાતા હતા. એકલા હતા કે બેકલા હતા? હે, બેન હતી એક. તે બેન ડાહી હતી કે બહુ વધારે ડાહી? હે, તો બહુ સારું કહેવાય. જો સોની હોય ત્યારે આવું થઈ જાય, બેન વધારે સારી ડાહી મળે. જો કેમ પેલા કોણ છે? બેન છે? બેન કઈ છે? બધા ડાયા હતા? તે બધા ડાયા કેવી રીતે? મને સમજણ પાડો. બોલો ને જરા મોટેથી. દાદા એ હિસાબે કે પોતાના ભાઈના ઉપર પણ એમના અવિશ્વાસ આવ્યો.
કેવી રીતે એમને શું કામ આવો વિશ્વાસ આપવો જોઈએ? એમનું શું બગાડ્યું હતું એમને? કે એમણે એક સોનાનો દાગીનો ઘડવા માટે આપ્યો. કોને? બેને. એમને ભાઈને? ભાઈને. પણ એ તો પોતે જ સોની હતી ને. હવે સોનીનો એના ઘરમાં ના થાત. હવે એના વરની સ્થિતિ કઈ કરતા હતા કે નતા કરતા મને ખ્યાલ નથી. હશે, ચાલો. હા હા. તો એને એ ઘરેણું પાછું લઈને બીજા સોની તે વખતે એને ભાવ આવી ગયો હશે. હા હા, ગમે તે છે. હવે ભાવ આવી ગયો. ભાઈ મારો. હા, મારો ભાઈ. અરે બાપરે, તો બેન હોય ભાઈ પર તો હેલો હેલો, ચાલો. આટલું ડાપણ ખરું. પછી એ સોનીનો દાગીનો પાછા બીજા સોની પાસે ચેક કરાવ્યો કે મોમાં કંઈ ભેળસેળ તો નથી કરીને. પછી એક્ઝેક્ટ નીકળ્યું. હા, બરોબર એક્ઝેક્ટ નીકળ્યું સોનું. ને પેલા સોનીએ જઈને કહ્યું કે તારી બેને આવીને મારી પાસે તપાસ કરી છે. એટલે એમને આખો પેલા ભાઈ જે સોનીએ તપાસ કરેલી, જે ચેક કરેલી, એને પાછું આખા ભગતને જઈને કહ્યું. આખા ભગતને જઈને કહ્યું કે તારી બેન મારી પાસે આવેલી આ દાગીનો ચેક કરાવવા માટે. એટલે ત્યાર પછીથી એમને સંસાર ઉપર વધારે પડતો એટલે એમને સાથે એવું થયું એકદમ. કોને? આખા ભગતને કે ભાઈ મારી બેન છે, મારે આટલું બધું મેં એના પર એ કરીને બધું કર્યું, હું કોઈને એવું નથી કરતો, છતાં પણ એને પોતાના ભાઈ ઉપર, એક જ લોહી ઉપર એને અવિશ્વાસ કર્યો. પણ સોની કેવી રીતે સોનું કાઢી શકે? એ તો સાહેબ એ કળા તમે જાણો? તમે સોની નથી, એ સોનીને પૂછવું પડે. અરે બાપરે, સોની સાહેબ તમે કહો, સોની આ કળા જાણે છે? હા, સોની આ કળા જાણે તો ખરા જ. હે? જાણે જ આ કળા. ઘણા શું કહ્યું? આ કળા જાણે. ઘણા હા, શું? આ કળા જાણે છે સોની. જાણે જ, જાણે જ. બધા સોની જાણે? હા, બધા જ સોની જાણે. કે કોઈ સોની એવા ના જાણે? આ કાળમાં નહીં. ખરા જ. દાખલા તરીકે સુભાષ નહીં જ. સુભાષ નહીં જ. સુભાષ સોની હા, કઈ ના છે? એ શહેરાના. આ શહેરાના સુભાષ સોની છે. તારે એ ભાઈ અખા ભગતના કોટી ના આયા. લો બિહારી આનંદજી, આ તમે આ કળા બિહારી આનંદજી તમને આવડે તો ફાવો કે નહીં ફાવો? દાદા, એક દાખલો અત્યારે આપી દઉં કે અમે ચેન બનાવડાયેલી 5 તોલાની, 1.25 તોલાની 4 ચેન બનાવેલી. એટલે ઉલ્પાન આપેલી. છ પરથી કશો વાંધો નથી. તે ઉલ્પાન આપેલી, તે થોડી તૂટી ગઈ. એ ભોપાલ હતી. તે પછી એ લઈને પેલા તોના સોની પાસે ગઈ. તો કે આ કોને બનાવી? તો કે મારા કાકાએ બનાવી. તો કે એના જેવો મૂર્ખો માણસ મેં બીજો કોઈ જોયો નથી. કે છે કે કેમ કે છો આવું કહો છો? કે આ તો પ્યોર સોનું છે, કશું ઉમેર્યો કર્યું નથી. કે છે કોઈ સોની આવું ના બનાવે. કે છે એટલે કહેવા શું માગું છું કે અખા ભગત કહેવાતા હતા. એ હતા સોની. અને એમનું રોજગારી અને જીવનનો નિર્વાહ ના સાધન સ્વરૂપે આ ઘાટ ગળામણનો એમનો વ્યવસાય હતો, સોનાનો દાગીનાઓનો. એ તો ચાલતું હતું, થોડું 2 જણ હતા, ચાલતું હતું. પરંતુ ધર્મના કાંટા જેવું ચાલતું હતું. એ અખા ભગત. ત્યારે આ બહેન ઉપર જ્યારે આવું થયું, ત્યારે આ સગી બહેન, અરે એને ભાઈ પર આવો અવિશ્વાસ આવ્યો. અરે તે શું થયું પછી એમને? એટલે સંસાર ઉપરથી વૈરાગ્ય આવી ગયો. પછી શું કર્યું? વ્યવસાય છોડી દીધો? લગભગ એમને પછી તો ધર્મની અંદર જ ઉતરી ગયા. પછી છોડી દીધા? હા, ના, પછીથી એમણે જે છપ્પા લખ્યા એની અંદર આખી દુનિયાનું વાસ્તવિકતા. બેન જોડે રહ્યા હતા ને? બેન સાથે રહ્યા. તો ડાયા સોની. હા, બેન સાથે રહ્યા. સંબંધ પૂરેપૂરો જાળ્યો, છેક સુધી સંબંધ જાળ્યો.
કારણ કે એમણે એટલે કે વૈરાગ્ય નથી લીધો કે પેલા જે એ નહોતું લીધું સંસાર છોડી નહોતો સમજો સંસાર છોડી નહોતો દીધો. સમજો શું? પત્ની સાથે એને વૈરાગ છે, સમજો. હા, બોલો. પત્ની સાથે એમને વૈરાગ્ય હતો, બોલો. સંસાર છોડ્યો નથી છેક સુધી. આ કેવી રીતે બને? સંસાર છે ને વૈરાગ છે. હા, શું? ચલો, હા. વૈરાગ એટલે શું થયું પછી? હા, એટલે પછીથી એમણે આ દુનિયાની વાસ્તવિકતાને ધ્યાનમાં લઈ અને છપ્પા લખ્યા કે અત્યારે આ દુનિયામાં કેવી રીતે સંસાર વ્યવહાર લોકો કરે છે ને એમાંથી કઈ રીતે છૂટવું એ માટેને એમણે છપ્પા લખ્યા બધા. એ છપ્પા લખ્યા તો ગપ્પા મારીને લખ્યા કે પછી ના, બધું? વાસ્તવિકતા. ના, એ નિરીક્ષણ કરતા હા, નિરીક્ષણ તો ખરું, પૂરેપૂરું શું નિરીક્ષણ. નિરીક્ષણ કર્યું? દાગીનાનું કે ના, દાગીનાનું નહીં, સંસારના વ્યવહારની અંદર લોકોનું માઇન્ડ એટલે કે કઈ રીતે કામ કરી રહ્યા એટલે છે. લોકો કેવી રીતે ઘડાયેલા છે? હા, કઈ રીતે ઘડેલા છે. ઓ બાપરે, દાગીનાનું ઘડાયેલા નહીં. હા, જોજો. સુભાષ, સાંભળજો. સાંભળજો. લોકો કેમના ઘડાયેલા? પણ તે કોને ઘડેલા? લોકોને માર ખાઈને લોકોનો માર ખાઈને કે ભગવાને ઘડેલા? લોકોનો માર ખાધા પછી આખું હથોડાથી ટિફિન નહીં ના બનાવેલા? ના ના ના, માર જેટલો ખાતા ગયા દુનિયામાં એટલો એ રીતે એમને ખ્યાલ આવવા મળ્યો કે અત્યારે આટલું આવું કરવા છતાં પણ આવા લોકો છે. પણ કોઈને જન્મથી નાક બૂચું થઈ જાય છે કેવી રીતે? કઈ કોઈ માર્યું હશે ઉપર? ના, કર્મના આધારે. છોકરીઓ હશે છે માર ખાધો એટલે ઘડે છે ને. પેલું દાગીનો ઘડવો થયો એટલે કરવું પડે ને. એટલે જેટલો માર જો ખાધો તમને કોણ કે કોઈ ખેંચ્યું હશે ને કોઈ ભગવાનને જરાક તારે જવા થયા ને કોણ? અમને બહુ ઉપર થતા હશે, બે જા ફટ મારી હશે, ટુકડો થઈ ગયો. શું થાય તારે? આ ભગવાન કેવા હશે? તમને શું લાગે છે? ભગવાન તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો ને દાદા. એટલે સાચું કહો ને, તમે ભટ્ટ છો તો એમાં શું છે દાદા કે ભગવાન તો નિર્લેપદ રહેતા હોય છે, આખી બધા નિર્લેપદ રહેતા હોય છે. અમને કઈ ડાકોરમાં રહે ને? ને ડાકોરમાં રહીને નહીં, આખી તો બધામાં રહીને. તમારા ગુરુજી શું કહે છે? આજે ડાયા થઈ ગયા તમે તો, બોલતા જ નથી કઈ. માર પડ્યો ને અત્યારે. એટલે આખા ભગતના શું કહેવાય? છપ્પા. એમએ ના ક્લાસીસમાં યુનિવર્સિટીઓએ, બોમ્બે શું કે ગુજરાત બધે જુઓ તો એ ખાસ કરીને ટેક્સ્ટ બુક તરીકે બોલો ત્યાં આગળ એ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ખાસ મુકાયા છે કે બોલો. આ અમીન સાહેબે અમને કહ્યું તારે સમજાયું તમારા ખંભાતના. બોલો એ આખા ભગત સાહેબના કે શું ગાયું એમને? પછી તો બધા મંદિરો જતા હતા ને કઈ છપ્પા કયા લખ્યા એમ ને. ના, પણ એ કહેતા હતા ને બધા બહુ મંદિરો ગયા ને બધું જઈને આવ્યા હતા બધું. એ બધે એમણે જોયું કે મંદિરમાં જાય છે, પૂજા કરે છે, બધું કરે છે, પણ જરીક પણ આચરણમાં આવતું નથી. પાછા એવા ને એવા. ના, પણ શું બોલ્યા? શું એટલે એમણે એમ બોલ્યા કે મોટેથી તિલક કરતો તે પણ ગયા. ધીમે ધીમે એક એક બોલો શબ્દ. તિલક કરતો તે પણ ગયો. એમનો તે પણ ગયો ના, આજે જપમાળા તિલક કરતા હતા એમના, તિલક જે કરતા હતા એમના જે આયુષ્ય જે છે એ નકામું ગયું. કર કર્યું આટલા વર્ષ સુધી, 53 વર્ષ સુધી કર કર્યું, પણ તિલક કરતા 53 ગયા.
જપમાળાના નાકા ગયા. 53 એટલે તો પછી સમજ પડી જ કરે નહીં તો પછી એટલે હા. કેટલા વર્ષ થઈ જાય એને તો બહુ વર્ષો. એટલે 53 વર્ષ નહીં, 53 વર્ષ નહીં, એ તો 73 વર્ષ કહેવાય કે પછી 73 ના 80 કહેવાય. કોણ જાણ ક્યારે સાધુ થયું શું ખબર પડે. બોલો સાહેબ. તે તિલક કરતા 53 ગયા, જપ મારાના નાકા ગયા એટલે જપમાળાના આખું જે હતું તૂટી ગયું, બધું પૂરું થઈ ગયું. નાકા ઘસી ઘસીને પારો જે મણકા તે ઘસાઈ ગયા. પછી જપમાળાના નાકા ગયા તોય ના આવ્યો અખા બ્રહ્મ જ્ઞાન. તુલસી દેખી તોડ્યું પણ તુલસી દેખી તોડ્યું ધીમે પણ. ધીમે. હા તુલસી જ્યાં જ્યાં દેખી ત્યાં કૃષ્ણ ભગવાન દેખે અને પોન તોડ્યું. હા કૃષ્ણ ભગવાન કહે, કૃષ્ણ ભગવાન કહે, તોડ્યું. તુલસી દેખી તો કૃષ્ણ ભગવાન જડી ગયા. પાણી દેખ્યું કરી સ્નાન. જલ દેખી કર્યું સ્નાન. સ્નાન, પાણી કર્યું નહીં, જલ. ભટજી, આમાં પાણી જળ દેખી. જલ જલ. હા એ બરોબર છે, પણ પાણીનો શબ્દ પ્રયોગ કરે છે ને એટલે દાદા. હા એવું કર્યું છે હા એમને? હા હા. પાણી દેખી કરે સ્નાન. પાણી દેખી કર્યું સ્નાન. પથ્થર એટલા પૂંજે દેવ. પથ્થર એટલા પૂંજે દેવ. તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન. શું કે છે? બોલો. જ્ઞાનની જ્ઞાન. બોલો. જ્ઞાન. તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. શું કહ્યું? હા હા. આવું છે. બોલો સુભાષ. સંત પુરુષો શુક્લ અંતઃકરણના આ કાળમાં ક્યાંથી લાવવા? આ કાળમાં ક્યાંથી લાવીએ? આ તો 450 વર્ષની વાત કરે. એ નરસિંહ મહેતાની 700 વર્ષની એવી વાત, હે 900 વર્ષની વાત કરે. ક્યાંથી લાવે? મુશ્કેલ છે આજે, મુશ્કેલ મુશ્કેલ. સમાજ અને સમાજ સુધારણા એ તો ઠીક છે, એ તો આપણે જ અહીંથી ઓરો તારે ખેતરમાંથી આવે એમ તો કશું થતું જ નથી. એના જેવી વાત છે. પરંતુ દાદા ભગવાનના અસીમ જે જારો કહ્યું એમાં આ પરમાત્માના નાદ ખાલું પરમાત્માને જ પુકાર્યા છે નાદથી. દાદા ભગવાન સ્વરૂપે. દાદા ભગવાન એ પરમાત્માનું સ્વરૂપ છે. આ કાળનું કળિયુગ અવતારી, કલી અવતારી છે. આ કલી એટલે એને કલ્કી અવતારી કે છે. કલ્કી અવતારી. આ કળિયુગના અવતારીને કલ્કી અવતારી કહે છે. કારણ કે એ અવતારી પુરુષો હોય છે એ સર્વોત્કૃષ્ટ પુરુષોત્તમ પુરુષ એ આપણી સામે આવે અને જાય, આવી અને બીજી ગઈ ખબર નથી પડતી. કોઈ એને પકડી નથી રાખી શકતું. એટલે કલ્કી થઈ ગયું. પછી એટલે આપણે એમને યાદ કર્યા કરીએ, પણ કહ્યું કે આ કાળને વિશે, કળિયુગને વિશે તમે સ્વામિનારાયણમાં ગવાયું છે કે મન ન ટળે મશાણી, બહુ સુંદર કહ્યું છે કે તું મૂર્તિ પથ્થર ગમે તેટલું પૂજીશ, એ કરીશ, ગમે ત્યાં જઈશ, માથા ખોટીશ, છતાં તારું મશાની એટલે કે સંસારી મન એ નહીં ટળે. હવે સ્વામિનારાયણ ભક્તે કહ્યું એટલે એ કહે છે કે તારું બોલે છે એટલે એમને ખ્યાલ એવો નથી કે એમને પોતાને લાગવું પડે છે. કોઈ આજે આ કાળમાં આ ભજનો અને ભક્તિઓ ગાય અને છબલીકા વગાડે, ગમે તે કરે, પણ એ રેલો પોતાની નીચે છે એવું કોઈને ખબર નથી. એ કોઈને ખબર નથી. હંમેશા એ રેલો બીજા નીચે જાય છે એમ કરીને જ ગાય છે બધા. કે બધા લોકો કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને ફલાણું કરે છે, પણ પોતે શું, પોતાનું શું, એ તો કોઈ વિચાર્યું જ નથી આજે. આવું કેમ છે આજે?
આવું કેમ? કારણ કે આ કાળમાં માણસ અને માણસની કિંમત બે કોળીની થઈ ગઈ છે, અને વસ્તુઓ અને વસ્તુઓની કિંમત અનેક ગણી થઈ ગઈ છે. જેના માટે દાદા ભગવાને કહ્યું કે વેપારમાં ધર્મ હોવો જોઈએ, એટલે કે વેપારમાં માણસની કિંમત વધવી જોઈએ કે જેથી વસ્તુઓની કિંમત ઘટે. એને વેપારમાં ધર્મ કહેવાય. જે ધર્મની અંદર ધર્મની અંદર વેપાર ના હોવો જોઈએ. જીવન એવું હોવું જોઈએ, જીવન એવું હોવું જોઈએ કે જેમાં માનવની કિંમત અર્થાત પોતે માનવ સ્વરૂપે પછી બેન હોય કે ભાઈ કે પરંતુ પોતાની કિંમત વધે અને જેને લીધે એની નજરોમાં બધા કિંમત વાળા દેખાય, જીવતા મરેલા નહીં, અને વસ્તુઓની કિંમત ઘટે, વસ્તુઓના મૂલ્યોની કિંમત ઘટે. વસ્તુઓના મૂલ્યોથી એક માણસ ના મપાય, માનવ ના મપાય. તો વેપારમાં ધર્મ રહ્યો કહેવાય. અહીંયા આગળ વેપારમાં ધર્મ જોઈએ એમ દાદા ભગવાને કહ્યું. બોલો, અહીંયા આગળ વેપારમાં ધર્મ જોઈએ. દાદા ભગવાને કહ્યું કે વેપારમાં ધર્મ હોવો જોઈએ એવું કહ્યું. અને ધર્મમાં વેપાર ના જોઈએ, વેપાર ના જોઈએ. એટલે કે માણસો પોતાની કિંમત સુધરી જાય, મોઢા ઉતરી જાય એવું, કડી ઉતરી જાય એવું, ઉતરી કડી ગયેલી જેવું મોઢું ના થઈ જાય, અને બધાના મોઢા ઉતારી ના નાખે, એવું ના જીવે. અને વસ્તુઓને એની કિંમતો અનેક ગણી વધારી દે, જેથી વેપારમાંથી ધર્મ હટી જાય, અને ધર્મમાં વેપાર પેસી જાય. વેરી ગુડ, સરસ, ઘણું સરસ. એક્ઝેક્ટ થયું. આવું દાદા ભગવાન કહે છે સાહેબ, વેપારમાં ધર્મ જોઈએ પણ ધર્મમાં વેપાર ના જોઈએ. આટલી સાદી વાત કરી, પણ એ વાત કેટલી ગંભીર છે એ હું તમને સમજાવવાને કહેવા માંગુ છું. બહુ અદ્ભુત છે આ કાળના વિશે. કળિયુગમાં અત્યારે આપણે કાવડિયા દોડિયા અને આની વાતો કરીએ છીએ, અને જીવનમાં સમસ્યાઓ રોજની પાર વગરની છે. એમાં આપણા કેટલા કિંમતી શ્વાસ છે એ કેટલા બધા વેડફી નાખીએ છીએ. દિવસ ને રાતો એક શ્વાસ વેડફાયો એ પાછો કોઈનો આવ્યો નથી, એ બધા જાણે છે, છતાં એની કિંમત કોઈને સમજાતી નથી. તું સાંભળે છે કે તને સમજણ પડે કે નહીં? તને અઘરું લાગે છે ખ્યાલું? અલી બોલ ને, એને આપો. બોલી છોકરી બોલ, જોરથી બોલજે, મોટેથી. અઘરું લાગે છે ખ્યાલું? મોટેથી બોલને ચક્કર. હે શું અઘરું લાગ્યું કે? બોલ જલ્દી બોલ, સવાલ નહીં. મોટું ઊભી થઈ જા. હશે શું તે? ચાલ, ક્યાં શું અઘરું લાગ્યું તો કે દીકરી? ચાલ કે ને, મોટેથી બોલ. અરે અત્યારે હા બોલને, આ બધા જાય છે અવાજ. તું આ બોલતી નથી, જો બીજું બોલે એને આપો. આ તો પણ મને પૂછ્યું તો હું તો ઘણું બધું મેં કહ્યું. તું કહે કે મને આ વાત ના સમજાય એવું તો હું સમજાવું. ચાલ, તું ના ફાવતું હોય તો બીજાને કહું. તને કોને ફાવશે કહેતા? અરે છોકરીઓ, તમને હેલું લાગ્યું કે અઘરું? લે, એને સહેલું લાગ્યું. તું અલી છોકરી વટલી સહેલું, તને એકલીને જ અઘરું લાગ્યું. મોટી કોણ છે આ તળેવમાંથી? મોટીને અઘરું લાગ્યું. જુઓ આ દશા. ચલો અમને આપો બાજુવાળાને. ચાલ જલ્દી બોલ. સહેલું છે કે અઘરું? મોટેથી બોલ.
વેપારમાં ધર્મ એ સમજણ ના પડી. મોટેથી બોલ. વેપારમાં ધર્મ એ સમજણ ના પડી એ વાત. વેપારમાં ધર્મ એટલે કહ્યું તો ખરું મેં, આ જીવવાનું એવી રીતે આપણી કિંમત ઘટી ના જવું છે. વધે તો બધાને આપણી નજરોમાં બધા કિંમત વધેલા માણસો લાગે, માણસ કિંમતી લાગે તો, નહીં તો કોઈને લાગે તો બધા ફેંકી દઈએ છીએ આપણે તો, વાતમાં ફેંકી દઈએ છીએ. ના સમજણ પડી તો વેપાર ના સમજાયો તારે, અને એ ધર્મ ના કહેવાય. તો પછી આ તો રીંગણ મોંઘા થઈ ગયા, બટાટા મોંઘા થઈ ગયા, આ થયું ફલાણ કોદા મોંઘા થઈ ગયા, આની જ બધું કરે. અને માણસને તો કશું ઠેકાણું જ નહીં, જીવનની કિંમત જ નથી. ના સમજણ પડી? હજુ બોલ તો, મોટે જ બોલને. પડી તો કેટલું અઘરું લાગ્યું હવે? હવે સમજાય છે થોડું ઘણું? હા સમજણ પડી. પૂરું કે થોડું? પૂરું. હે? પૂરું. અને ધર્મમાં વેપાર ના જોઈએ, ધર્મમાં વેપાર ના જોઈએ. એ સમજાયું? હા. કેવી રીતે? આવી જ રીતે. એટલે આવી રીતે હરખી રીતે જીવીએ એને ધર્મ કહેવાય. એટલે વેપાર ના કર્યો. શું કહ્યું? મોણવાને મોણવાની કિંમતનો વેપાર ના કર્યો આપણે. ના સમજણ પડી તને? સમજણ પડી. ભૂલ નહીં. માણસની કિંમત સમજવાની એને ધર્મ કહેવાય. ધર્મ કઈ મંદિરમાં જવાથી કહેવાય છે? ના. મોટેથી બોલો કોઈ હે? ના. બીજું તું બોલ, તું બોલ, તારા તાકાત હોય તો નાનું છે. બોલ ને. ના. બોલ મોટેથી. મંદિરમાં જવાથી ધર્મ નથી કહેવાતો. પણ મંદિરમાં નહીં જવું જોઈએ? જવું જોઈએ, પણ એવું એ ધર્મ નથી કહેવાતો. કે તો ધર્મ કોને કહેવાય? બોલ ને. નીતિ નિયમ પાળે એને ધર્મ કહેવાય. નીતિ નિયમ, પણ નીતિ નિયમ મારે બહુ પાળવા છે, પણ પડાતા નથી, શું કરું? બોલ જલ્દી કર ને. એવું સુભાષભાઈ પૂછે છે. ચલ બોલ જલ્દી કર ને. લે છે હવે એમને ધકેલે છે. લે તમને આપો, લો આપો આપો આપો. ચાલ જલ્દી કરો. વેપારમાં ધર્મ જોઈએ એમ કે. વેપારમાં ધર્મ જોઈએ, પણ ધર્મમાં વેપાર ના જોઈએ કેવી રીતે? ના જોઈએ એટલે અનીતિ નહીં કરવાની. હે? અનીતિ નહીં કરવાની. અનીતિ કેવી રીતે નહીં કરવાની? એટલે કોઈનું લીધું હોય ના આપવું કે ભેળસેળ કરવી. એટલે માણસની કિંમત ઘટાડી નહીં નાખવાની. આપણી નજરોમાં, આપણી નજરોમાં માણસોને માણસ તરીકે જ જોવાના, માણસોને પશુઓ તરીકે નહીં જોવાના. તો આપણે ધર્મમાં વેપાર કર્યો ના કહેવાય ને? બોલને. ના કહેવાય. પશુ તરીકે જોઈએ તો ના જોવાય. એટલે ગધેડે જોવો છો કે આવું કેવું છે કરે? જો ભાઈ હશે છે, આમ તો થઈ જ જાય છે ભૂલો તો, પાર વગર થઈ જાય છે. બસ શું કરો છો કે છે? નથી કરતા? આપણે કઈ મોડેથી એવું કે છે તમે આ કે પેલા જેવા છો? ના. એ તો કઈ મોડું ગંધાય જ કે છે ને, આમ છે ને તેમ છે ને, આવું બધું કેવું બધું બોલે છે. એટલે આપણે અંદરથી એવું સ્પંદન જવું જોઈએ કે જે ધર્મનું સ્પંદન હોય, જે સ્પંદનમાં અધર્મ ના હોય, એમ કહેવા માંગુ છું. તો એ ધર્મમાં વેપાર નહીં હોય કોઈ દિવસે. આ દાદા ભગવાન કહેવા માંગે છે. પરંતુ આજે બહાર સ્થૂળમાં માણસોની કિંમત ધર્મમાં વેપાર નથી એવું દેખાડો કરવાથી નથી થતો. સમજાય છે? હા, એ ધર્મમાં ધર્મ જ છે. એને ધર્મ સ્વરૂપે શોભાયમાન થવા માટે તમારી પાસે કાવડિયાની જરૂર પડે, એવું સુભાષ કહે છે. સુભાષને બોલવાનું આપી દો. તું બેસને, આવે તને માગ્યા વગર શું કામ આમ કરે છે? શું કામ આમ કરે છે? સત્સંગ ચાલે છે તો. એક તો તમે ટાઈમ ઓછો આપ્યો છે ને પાછો મારો કિંમતી ટાઈમ. હું નથી કહેતો કે મારો ટાઈમ કિંમતી છે, તમને લાગતો હોય તો, અને તમને પોતાનો તમારો લાગતો હોય તો. તમને તમારો ટાઈમ તમને પોતાને કિંમતી લાગતો હોય તો તમે ધર્મમાં ક્યારેય વેપાર નહીં કરી શકો. સમજજો.
સમજો. અહીંયા સત્સંગ ને સત્સંગની સભામાં આવ્યા છો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, એના અસીમ જય જયકારોની અખંડ કીર્તન ભક્તિમાં, નિરંતરની કીર્તન ભક્તિમાં આવ્યા છો. કીર્તન ભક્તિ કોને કહેવાય? આ ધર્મમાં વેપાર ના થતો હોય ત્યાં આગળ જ કીર્તન ભક્તિ થાય, એ સિવાય ન થઈ શકે. એ ભજનના છબલી ક્યાં નથી અહીંયા આગળ. આ વાત છે, સમજો. એટલે બોલને સુભાષ, હા બરાબર છે સાહેબ. જો તને પોતાનું સંભળાયું તારું બોલેલું? હા બરાબર છે દાદા. હજુ બોલ ને. હા બરાબર છે દાદા. શું બરાબર છે? વેપારમાં ધર્મ ના ઘટે. વેપારમાં ધર્મ ના જોઈએ, ધર્મમાં વેપાર જોઈએ. વેપાર ના જોઈએ. હે? કેમ હસ્યા બધા? ધર્મમાં વેપાર ના જોઈએ અને વેપારમાં ધર્મ જોઈએ. હા, ભૂલ નહીં કરો ને? ના. પાકી 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 સાહેબ. ભૂલ નહીં કરે. હા નથી. સસાથી એ તમારા પર નથી હશે. એમને સમજણ પડી એટલે હશે. હા સમજણ પડી એટલે હશે. એટલે એમને વેપારમાં ધર્મ રાખ્યો, ધર્મમાં વેપાર ના કર્યો. બિહારી આનંદજી, આપણે આ દાદાના વાક્યો બહુ આમ ઘણી વખત ગઈ નાખીએ છીએ, બોલીએ છીએ, પણ એને પરમાર્થ અને ગંભીરતા કોને સમજ્યું અને કોને લીધી? એના પર તો શાસ્ત્ર રચાઈ જશે સાહેબ. દિનેશ ભટ્ટ, હા, અમારે તો રાતો ને રાતો જાય. આમાં રાતો અમારી છે અને દિવસ બધા વિશ્વના છે, જગતના. દિવસમાં અમે નથી હોતા જગત સાથે, છતાં જગતથી અમે ભાગી નથી ગયેલા હોતા. બધું અમારી સાથે હોય છે જીવત. અમે ઘરમાં રહીએ છીએ, ઘરના બધા વ્યવહારોમાં રહીએ છીએ, તો વિશ્વમાં રહેલા નથી એવું કેમ કહી શકાય? બોલો. ના કહી શકાય. તો અમે ધર્મમાં વેપાર કર્યો એવું કહી શકાશે? પતી ગયું. પરંતુ દિવસે અમે વિશ્વની સાથે ના રહીએ તો અમે ધર્મમાં વેપાર ના કર્યો કહેવાય કે નહીં? બોલો. પણ બિહારી ના કે છે આવું કહેવાનું. અને રાત્રિ આપણે આપણી સ્વતંત્ર રાખીએ અને વિશ્વને નિરાંતે નિંદ્રા લેવા દઈએ તો ધર્મમાં વેપાર ના કર્યો કહેવાય કે નહીં? એ જ કહું છું ને, ધર્મમાં વેપાર ના કર્યો કહેવાય કે નહીં? હા, એવું છે. કેમ તું હરીશ મારી સામું જોયા કરે? હરીશને આપો. મોટેથી બોલ. બસ દાદા નિરખી રહ્યો છું આપને. હે? આપને નિરખી જ રહ્યો છું. શું? બસ આ જે વાતચીત ચાલે છે આપનો અવિરત સત્સંગ. મારું ઊંધું છતું કે નીકળે? ના ના, ઊંધું છતું નહીં દાદી, આપનું ઊંધું નીકળે જ નહીં. પોસિબલ જ નથી દાદા, એ મારો અનુભવ કહે છે. અમારી સમજણ ઊંધાને લીધે અમને ઊંધું લાગે છે દાદાજી. શું દેખી રહ્યો છું તું? બસ દાદી આપણી દશાને, આપણી અવિરત વાણીને જબરદસ્ત. આ શરીરને દેખી રહ્યો છું કે મને? હું દેખાઉં નહીં એવો દેખાઉં છું તને. શું છે? હે? વાણી એ સ્થૂળ થર્મોમીટર છે, જેવી રીતે તાવ માપવાનું થર્મોમીટર હોય છે એવી રીતનું. એટલે વાણીથી તો જ્ઞાની સમજાઈ જ જાય, તમને બધી જ રીતે સમજાય. આ દાદાનું સૂત્ર એમાં બિલકુલ યથાર્થ પડે હોય તરત જ. કારણ કે જગત અને જગતના વ્યવહાર સાથે, જગત સાથે પણ છે અને જગતમાં પણ નથી, બંને રીતે છે. એટલા માટે એ વિશ્વ એમનું છે અને વિશ્વ એમનું વિશ્વમાં એ નથી, છતાં પણ સમજાયું ને? એ વિશ્વમાં છે અને વિશ્વની બહાર પણ છે. કૃષ્ણ ભગવાન ગીતાજીમાં જ્યારે આ કહે છે ત્યારે એ સમજવા જેવી વાતો છે બધી.
બહુ સમજવા જેવી વાતો છે. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન થઈ ગયા, એ અદ્ભુત પુરુષ થઈ ગયા કહીએ એટલે બધું ઐતિહાસિક કહેવાય, એટલે ઇતિહાસિક થઈ ગયું. ઇતિહાસ એટલે બની ગયું, એ હરાસ થઈ ગયો. હરાસ એટલે ઇતિહાસ. હરાસ શબ્દ બોલતા ના ફાવે કોઈને. ઇતિહાસ એવું કહેવાય. તો સમજાય છે. પરંતુ જે જ્ઞાની છે અને જ્ઞાનીની દશા છે તે ઇતિહાસને આધીન નથી. એ સનાતન છે. પરંતુ કાળ ક્રમ અને કાળની અસરોને આવતાને કારણે કાળ જેમ જેમ બદલાતો જાય છે તેમ તેમ જ્યારે યુગના પરિવર્તનોના પરિબળોમાં એ એમનું જ્યારે પરમાત્મા પ્રકાશ સ્વરૂપે જ્યારે પ્રગટવા સ્વરૂપ દાદા ભગવાન સ્વરૂપ થાય છે ત્યારે એ પ્રકાશમાં સ્વરૂપથી દાદા ભગવાનના પરમાત્મા પ્રકાશ સ્વરૂપથી આજે બધા મનુષ્યોને આપણને આપણા જીવનમાં એ બહુ સારી રીતે પ્રત્યક્ષતા એ શું છે એ બહુ સારી રીતે સમજી શકાય છે. આ તાજું છે એટલા માટે. કૃષ્ણ ભગવાન તો આટલા જૂના થઈ ગયા પણ એ આજે તાજા થવા જોઈએ. રામ તો 10,011 પ્લસ વર્ષ પર થઈ ગયા હતા ત્યાં કૃષ્ણ વખત ત્યાજા થયા. એ ત્યારે રામ કામમાં લાગ્યા. એટલે આપણા પુરાણોમાં પણ કહેવાય છે કે આ અવતારમાં રામના સ્વરૂપે આવીશ, આ અવતારમાં કૃષ્ણ સ્વરૂપે આવીશ, આમ કહીશ તેમ કરીશ, બધું કહેવાય છે. પણ જ્યારે આવે છે ત્યારે જે આવે છે આપણે મનુષ્ય દેહ રૂપીને એમનો જન્મ થાય છે. એ મનુષ્ય દેહમાં માનવ ભાષામાં, મનુષ્યોમાં, માનવ સંબંધોમાં પોતાનો પરમાત્મા પ્રકાશનું ઓળખાણ આપીને જાય છે. બોલો, આવું કામ કરે છે. અને આવી રીતે હોય નહીં. અને આ માણસો એમને આ પૈસા, અને આ ભારતનું બહુ મોટું લક્ષણ છે. આ ભારત ભૂમિનું લક્ષણ છે. ભારત ભૂમિ, આપણે ભારત ભૂમિને અહંકારથી આપણે એને એવી રીતે નથી લેવા માગતા, પરંતુ દરેક ભૂમિના લક્ષણો હોય છે. જે ભૂમિમાં કપાસ ઉગે એ કપાસની ભૂમિને એને કપાસની જ ભૂમિ કહેવાય છે. એ માટી કાળી હોય, ફાટી જાય, એવું બધું થાય. ગોરાંટ અને ફર્સ્ટ ક્લાસ માટી હોય એમાં ત્રણ પાક લે. ફર્સ્ટ ક્લાસ પાક જે નાખો તે ઉગ્યા જ કરે, હાઈ ક્લાસ ઉગ્યા કરે. બધી જાત જાતની જમીનો હોય છે. આજે ઇઝરાયલમાં રેતી અને ત્યાં આગળ કશું નથી તો ત્યાં પણ એ જમીનોમાં પણ જુઓ વિજ્ઞાન છે, પરંતુ એ જમીનોમાં બીજું કેમિકલ્સ જેને કહેવામાં આવે છે, દ્રવણો અને દ્રાવણો, એના બધા સંયોજનોથી એ કેવી રીતે મિશ્રણોથી એ પાક લઈ અને જમીનોનો ઉપયોગ લે છે. આ સમજવા જેવું છે સાહેબ, બહુ સમજવા જેવું છે. આના કારણે જર્મનીમાં આપણે જોઈએ છીએ કે વિજ્ઞાનીઓ પાકે છે. એ વિજ્ઞાનીઓ જીવન અને જીવનના સંબંધીના વિકાસના અંગો કેવા પ્રકારનો છે એ વિજ્ઞાનીઓ ખૂબ વિચારણા કરેલી છે. આપણે ત્યાંથી વેદાંત શું કે જૈન શું કે ગમે તે એ અસલમાં અસલ વેદ અને સંસ્કૃત વાક્યો અને બધું શાસ્ત્રો લઈ અને એટલો બધો અભ્યાસ કર્યો છે, તમને કલ્પના નહીં આવે, કલ્પના નહીં આવે. આજે કોઈ એવો નથી રહ્યો એ વાતે કરી શકે. આપણે બધા કહીએ ગમે તેમ કહીએ તો પણ બોલો આજનું ભણતર કેવું થઈ ગયું. અરે રે 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 રે. ભલે ભણીએ આપણે જરૂરિયાત પ્રમાણે, પરંતુ આપણા જીવનનું મહત્ત્વ સમજીને, આપણી કિંમત સમજીને એ પ્રમાણે આપણા ફાજલ સમયમાં આ બધું સારી રીતે સમજી લઈએ તો બહુ સારું. એને જીવનનું ઘડતર કહેવાય છે. શું કહ્યું? જીવનનું. અને એ ઘડતર આવી રીતે અદ્ભુત આવા પરમાત્મા પ્રકાશ સ્વરૂપ સત્સંગ અને સત્સંગના વાતાવરણોમાં જ ખીલી શકે, બીજે ક્યાં ના ખીલી શકે. એ પાંગરી શકે. કારણ કે એ જમીન એવી કેળવાય, ક્ષેત્રો એવા કેળવાય આપણા પ્રકૃતિના, અને એમાં પાંગરવાનું બન્યા કરે. આપ સમજ્યા કે ના સમજ્યા? બોલો. તો એક પદ લો સરસ,
બિહારી આનંદજી, નવી જ દુનિયા નવી ધરતી, એવું કહ્યું. તમને જેમ ઠીક લાગે લો, તમારું 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 ચા, તમને ગમે એવું લો. दादा का वारस हूँ राही केवल सत का हूँ बोलो प्यारे साथ दादा भगवान अमर वर दे वरदान दादाजी की 5 ही आज्ञा पालेंगे महावीर खुद ही बन जाएंगे कदम कदम पे हम आगे बढ़ेंगे कदम पे हम आगे बढ़ेंगे. शुद्धात्मा परमात्मा होते जाएंगे शुद्धात्मा परमात्मा होते जाएंगे. जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ વંદન જય પછી जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद मैं दादा का वारस हूँ मैं राही केवल सत का हूँ राही કેવળ સત્તા હूँ. बोलो प्यारे साथ બોલો પ્યારે સા दादा भगवान દાદા ભગવાન अमर वर दे वरदान अकरम विकरम चल शिखर गुप्त है भगवन सबके भीतर अभेदता से हम एक रहेंगे हम एक बनेंगे जहाँ नजर आए शुद्धात्मा देखेंगे जहाँ नजर आए हम शुद्ध देखेंगे जय सच्चिदानंद वंदन जय सच्चिदानंद 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 मैं दादा का वारस हूँ मैं दादा का वारस हूँ राही केवल सत का हूँ राही केवल सत का हूँ बोलो प्यारे साथ बोलो प्यारे साथ दादा भगवान दादा भगवान अमर वर दे वरदान
जिज्ञासुओं मुमुक्षु की प्यास बुझेगी, जिज्ञासुओं मुमुक्षु की प्यास बुझेगी, स्वपद में रहने की प्यास लगेगी, स्वपद में रहने की प्यास लगेगी, स्वयं की भजना में डूब जाएंगे, स्वयं की भजना में डूब जाएंगे, डूबे वो भीतर उजाला पाएंगे, डूबे वो भीतर उजाला पाएंगे। जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद। मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत्का हूँ, राही केवल सत्का हूँ, बोलो प्यारे साथ, बोलो प्यारे साथ। दादा भगवान, दादा भगवान, अमर वर दे वरदान, अमर वर दे वरदान, वर दे वरदान, अमर वर दे वरदान। दादाजी की 5 ही आज्ञा पालेंगे, दादाजी की 5 ही आज्ञा पालेंगे, महावीर खुद ही बन जाएंगे, महावीर खुद ही बन जाएंगे, स्वयं की भजना में डूब जाएंगे, स्वयं की भजना में डूब जाएंगे, डूबे वो भीतर उजाला पाएंगे, डूबे वो भीतर उजाला पाएंगे। जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद। मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत्का हूँ, राही केवल सत्का हूँ, बोलो प्यारे साथ, बोलो प्यारे साथ। दादा भगवान, दादा भगवान, दादा भगवान, दादा भगवान। जय सच्चिदानंद। जय सच्चिदानंद। બોલો પ્રશ્ન કઈ પ્રશ્ન હોય તો કહો. જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં પડવાનું કારણ શું? જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં પાડવાના કારણમાં અમને તો એક જ વાત સમજાય છે કે આપણે સંસાર પરિભ્રમણના કાળમાં આવા સુંદર સનાતન એટલે કે જેનો અંત જ નથી એવા આ ધર્મ સ્વરૂપ ક્ષેત્રમાં જન્મ પામીને ભારતમાં
અને ભારત ક્ષેત્ર ઉપરથી ભરત ક્ષેત્ર આખું નામ આવ્યું છે શાસ્ત્રોમાં. જે ભરત ક્ષેત્ર આખા વિશ્વને માટે કહેવાયું છે તે ભારત માટે દરઅસલ હતું, પરંતુ એ પહેલાંના યુગોમાં હતું. સતયુગ અને ત્રેતાયુગ અને દ્વાપરયુગની વાતો છે એ બધી. એટલે આજે કોઈ સામાન્ય મનુષ્ય સમજી ન શકે આ વાતો. એટલે આદિ પુરાણો ને પુરાણો ને એમાં ચાલ્યું ગયું બધું, ઉપનિષદોના બધામાં ચાલી ગયું છે. એટલે આ વાત નહીં પકડાય. છતાં ત્યાર પછી ઘણા ફેરફારો થયા. પૃથ્વી ને પૃથ્વીના આકારો ને બધા પરિમાણો બધી જ રીતે બધા ફેરફારો થતા જ ગયા, સતત ફેરફારો થતા ગયા. તેમાં આજની પરિસ્થિતિ આજે ભૌગોલિક જે છે તે આપણે જોઈએ છીએ. એ ભૌગોલિક સ્થિતિમાં પણ આજે ભારત જે રીતે તમે જુઓ છો એવા નકશાવાળું ભારત છે. તે મોટે ભાગે એવું રહેલું છે, છતાં એના અમુક અંગો થોડા છૂટા પડ્યા છે. બની શકે એ તો બધા સમયમાં બનેલું જ આવ્યું છે. આમાં આ તો આમ થતું જ આવ્યું છે ને થયા જ કરવાનું ને. અને જે યુગ પરિવર્તન અને સંસાર પરિવર્તનનો કાળ કે છે. પરંતુ આપણો આ ધર્મનો ક્ષેત્રને કારણે આ ભારત, એને આપણે હિન્દુસ્તાન કહીએ છીએ. એટલે કે હિન્દુઓનું જ છે એવું નથી, પરંતુ એ જે ભૂમિમાના ક્ષેત્રમાં એવા જીવો જન્મ લે છે, જે જીવો એવા અંતરજીવનથી વિશાળતાવાળા છે, દિલની વિશાળતાવાળા છે અને અંતરથી જીવવાની ખેવનાવાળા છે, એવા જીવો છે. કારણ કે એ પુનર્જન્મમાં માન્યતા ધરાવનારા જીવો છે. અને પુનર્જન્મમાં માન્યતા ધરાવનારા જીવો હોવાને કારણે એમનામાં બધા જ સમાઈ શકે છે. એમને એવું નથી કે અમે એકલા જ છીએ ને અમારે ત્યાં કોઈ ના આવે ને અમારે ત્યાં કોઈ પણ મહેમાન સ્વરૂપે કોઈ આવ્યું તો તું આવો જ મહેમાન કેમ આવ્યો ને પેલો કેમ આવ્યો ને પેલો નહીં આવું, એવું કશું છે જ નહીં. એટલા માટે અહીંયા આ દેશ પર ઘણા આક્રમણો થયા, બધું થયું, પરસત્તાઓ આવી, એમને પરસત્તાઓએ રાજ પણ કર્યું અને આપણે 3,000 વર્ષથી ગુલામી ઘણી ભોગવી અને ઘણું બધું થયું. અને કળિયુગના બેસવા પછી 2600 વર્ષ પછી તો પરિસ્થિતિ ઘણી જ ફેરફાર પામી ગઈ. એ બધા સમયમાં આજે પણ આ વિશાળતા છે જ, પરંતુ એમાં મિશ્રણ એવું થયું છે, એ મિશ્રણમાં બધાને બહુ ભેદ પડી ગયેલા છે. એ ભેદમાં આપણે આપણી સમજણ ખોઈ ના બેસીએ. એટલા માટે દાદા ભગવાને આપણને અદ્ભુત એક આંતરજીવન આપણું પાછું પ્રસ્થાપિત અને આંતરજીવન સ્વરૂપે સુંદર રીતે બધાને જીવનમાં પ્રસ્થાપિત થઈ જાય અને એનાથી આપણું અંતર અને આંતરજીવન ઘડાઈ જાય અને ઘડતર થાય. એ બહુ જરૂરનું એના માટે કહ્યું કે વેપારમાં ધર્મ જોઈએ પણ ધર્મમાં વેપાર ના જોઈએ. આ સૂત્રથી તમે જોશો તો તમે ભારતમાં આપણી 1.25 અબજની વસ્તી છે લગભગ. શું કહ્યું? બોલો બધા. આપ જાણો છો કે નહીં? એટલે 120 ઉપર કરોડ થઈ. સમજો, ચીન પછી આપણે નજીકમાં જ છીએ. આટલી બધી વસ્તી ધરાવનારા દેશો આ બે જ મોટા છે. અને છતાં પણ પરિસ્થિતિ સમજવા જેવી છે.
આવી વસ્તીવાળા આ દેશમાં આજે આપણે ગમે તે પરિસ્થિતિમાં આવી પડ્યા હોઈએ એનો અર્થ એવો નથી કે આપણે આપણું જીવન અને જીવનના મૂલ્યો અંદરથી ખોઈ નાખીએ. અને એના કારણે આ સૂત્ર એટલું બધું અધિક સ્વરૂપે પ્રાધાનિકતા માગે છે એને એના સાદામાં સાદા અર્થોમાં અને સામાન્ય મનુષ્યને અને ભારતમાં જન પાસે અને બધા વર્ગો પાસે પહોંચી જવા માટે. અમે તો ત્યાં સુધી કહીશું કે બધા વિચારકો હોય, લેખકો હોય, કવિઓ હોય, નાટ્યકારો હોય, ગમે તે હોય, અને ધર્માચાર્યો તે તો આપણે શું કહી શકીએ, કારણ કે આજે ધર્મ ભલે આપણે કોઈને વખોડવાની વાત નથી કે ધર્મમાં વેપાર પેસી ગયો છે, પરંતુ ધર્મ ચલાવવા માટે લક્ષ્મીની જરૂર હોવાને કારણે લક્ષ્મીનો પુષ્કર એના પર આધાર રાખવો પડ્યો છે. અને લક્ષ્મીના ઉપર આધાર રાખવાને કારણે સમાજ અને સમાજમાં જે સમાજ ધર્મ પર આધાર રાખે છે એ ધર્માચાર્યો જે સમાજને માર્ગદર્શન આપનારાઓ એ બંને માટે બે સાથે એ લક્ષ્મી એક કડીરૂપ બની ગયું. આ બહુ સમજવા જેવી વાત છે. લક્ષ્મી ક્યારેય ખોટી નથી. એ ભગવાનની આપણે શાસ્ત્રોમાં કહ્યું છે નારાયણ ધર્મપત્ની છે, લક્ષ્મીને ધર્મપત્ની કહી છે. અને એટલા માટે જ એ ધર્મપત્ની હોવાને કારણે ધર્મમાં વેપાર ના હોવો ઘટે. આ બહુ મોટી વાત છે, સમજજો તમે. માટે લક્ષ્મી ખોટી નથી. લક્ષ્મી અને લક્ષ્મીને કારણે જે પ્રમાણે જ્યારે જે સંજોગોના અનુસાર અને સમયને અનુસાર પરિસ્થિતિ અનુસાર ધર્મ પણ ધર્મ ચલાવવા પડે હોવો પડે તે પણ પ્રમાણિત જો હશે તો એ જરૂર એમાં વેપાર નહીં થાય, તમે જોજો. પરંતુ એવા બહુ જ ઓછું હશે કોઈ જગાએ કે જેને લક્ષ્મી પર આધાર રાખ્યો નથી, એવો કોઈ હોય. બહુ મુશ્કેલ છે. આ અત્યંત મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. અને લક્ષ્મી પર આધાર રાખતાની સાથે જ આ સમાજમાં બધા દૂષણો પેસી જ જાય. સમાજ અને સમાજના કાયદાઓ અને સમાજનું જીવન અને આપણા ભારતીયતાઓમાં આપણા બધાના જીવનો એમાં આપણે કંઈ આપણી સંસ્કારિતાઓ કંઈ આપણે ગીરવે મૂકી નથી, પરંતુ આ સમજો આપણે સમ્યકપણે એને સારી રીતે સમજમાં પ્રસરે તો ઘણું કામ થાય. આ દાદા ભગવાનની આજે બહુ અત્યંત અદ્ભુત ભાવના હતી. એટલે આ વ્યવહારમાં દરેકના જીવનમાં આ બહુ પ્રસરવાની જરૂર છે. જો આ સૂત્ર એ 1.25 અબજની વસ્તી અને બધી જ ભાતની ધર્મમાં વહેંચાયેલી પ્રજા એ બધાને આપણે લાગુ પડીએ તો કોને ના લાગુ પડે? મને સમજાવો તમે લોકો. કહો. જવાબ નથી આવતો. પેલું ભાઈઓને પૂછ્યું, આપ કહો. ચાલો, બધી જાતિઓ બધા ધર્મો કહું છું. કોઈને ઝઘડવાનું કારણ બને? બહેનોને પૂછો, બોલો, સમજો. તો ઝઘડા ટંટા ક્યાંથી રહ્યા ધર્મના? ના રે. સીધી વાત થઈ. સીધી વાત થઈ. પાર્લામેન્ટમાં લાગુ પડ્યા? લાગુ પડે. પાર્લામેન્ટના સભ્યો છે તો પાર્લામેન્ટ ભલે આજે એ સરકારના કાયદાઓથી એ ચલાવે છે તો ભલે સરકારના કાયદાઓથી ચલાવે. સરકારના કાયદાઓ એ લોકોએ પાર્લામેન્ટે બનાવેલા છે, જરૂર એમને ચલાવવું જ પડશે. કારણ કે આટલો મોટો દેશ ચલાવવો છે, સમાજ ચલાવવો છે, જે સમાજ આટલી બધી જાતિઓનો બનેલો છે. એ એમ કે છે કે અમે બધી જાતિઓને સરખી રાખવા માટે ચલાવીએ છીએ. શું એમનો ઇજારો છે? ના ના, આપ્યો છે તમે. આ વાત રહી, આ વાત રહી. બહુ સમજો. તો આપણે કાયદા ન્યાયશાસ્ત્ર લો. ચાલો, ત્યાં આગળ લાગુ પડે? બોલો ભાઈઓ. આ દાદાનું સૂત્રની વાત કરું છું. લાગુ પડે. ધર્મમાં વેપાર જોઈએ ને, વેપારમાં
બોલો કેવી રીતે લાગુ પડશે કે ના જોઈએ? તો વેપારમાં ધર્મ જોઈએ, એટલે કે એમને ન્યાય તોલવાનો છે એ ધર્મયુક્ત તોલવો પડશે. ના કરી શકે. આજે એવું બને છે ભાઈઓ, કોઈ બોલતું નથી. કેમ નથી બનતું? કોણ બોલે છે? બને છે? કોણ બોલ્યું? તમે? તમને કોણ? તમારું તો તમને શું સમજણ પડે છે? અચ્છા, તમે કોણ હાથ ઊંચો કર્યો? તમે શું કહો છો? એ નથી બનતું. આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પંડ્યા સાહેબ, મોટી કંપનીમાં હતા. બહેનો શું કે છે? આ જોજો, આમાં આપણે ન્યાયાધીશોને આપણે કઈ ભાડીએ છીએ? ના, આ વાત છે. એટલા માટે આ સૂત્ર એટલું જ બહુ અગત્યનું છે. એમાં મનુષ્યના ઘડેલા કાયદાઓ, મનુષ્યથી ચૂંટાયેલા પ્રતિનિધિઓથી ઘડાયેલા કાયદાઓ અને બધું જ, અને સમાજને બધું એમાં આવી જ ગયું. કોઈ બાકાત ના રહી શકે. કારણ કે એ દરેકને પોતાના શરીર ઉપર આવે છે. એક પાર્લામેન્ટનો સભ્ય, સ્પીકરથી માંડીને બધા જ, પ્રાઇમ મિનિસ્ટર એક એને દરેકને વ્યક્તિ ઉપર આવે છે. જ્યારે વ્યક્તિ ઉપર આવે છે ત્યારે શું થાય છે પંડ્યા સાહેબ? બોલો. પોતાનું વ્યક્તિત્વ સંભાળે છે કોઈ દરેક જેમ? પાણીનો રેલો પોતાની નીચે કોઈ નથી જવા દેતો. આ સમજવા જેવું છે. આ બહુ ચેતવા જેવું છે. ચેતવા જેવું છે. અહીંયા આગળ ધર્મમાં વેપાર ના જોઈએ. એ આપણા જીવનમાં આપણે કોઈને દુઃખ ના થાય એવી રીતે રહેવું, તે વસ્તુ જુદી છે. અને સફાઈગીરી આ બધું, એ બધું જુદું છે. બધું બહુ સમજવા જેવી વાત છે. અહીંયા શહેરમાં પાવર જાય છે કે? હે? દાદા, તમારા વક્તવ્ય ઉપરથી સ્વામી નવીનાનંદજી જે પ્રશ્ન કર્યો કે જ્ઞાની કેમ નથી ઓળખાતા, એ ખબર પડી ગઈ. એક્ઝેક્ટ ખબર પડી. આ સમજો, આ બધા કાળોમાં મુશ્કેલી આ થઈ છે કે આપણે એવા જીવનથી, ઘણા સંજોગોથી ઘડેલા ઘડતરથી આવીએ છીએ કે આપણે આપણું જ મહત્વ ચૂકી જઈએ છીએ. અને એના કારણે જ્ઞાની પુરુષ આવે છે, જાય છે, પણ હોય છે ત્યારે ઓળખાવું એમનું મહા મુશ્કેલી પડી જાય છે આપણને. તે આપણે કંઈ જ્ઞાની છે બધું શબ્દથી જાણીએ છીએ, પરંતુ જ્ઞાની એમની દશાએ કરીને એમને દશા એ સમજવું હોય તે ના સમજાય. જ્ઞાનીની દશા એટલે એમનું શરીર, અને એ શરીર છે છતાં એ શરીર સાથે એમને શરીરથી ન જોવા, પણ શરીર વગર એમને જે એમની દશા છે એ દશાથી જોવા, એને જોવાનું કહેવાય છે. એ એમને જોયા કહેવાય, એમને ઓળખ્યા કહેવાય. પરંતુ કેવી રીતે દેખાય? આ ચામડાની આંખો કેમ આ બધું કેમ કરશે? આ પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિ કેમ કરશે? એ તો બહુ મુશ્કેલ છે. અને હંમેશા ટેવાટા આવેલા આપણે એમાં રગડાતા આવેલા છીએ. શું કરીશું હવે? બહુ આપણે, હું એક બીજું વસ્તુ પૂછું કે આ લુલી છે, લુલી આપણામાં, એટલે બધા ખબર્યો કો લુલી ખરી ની મોઢામાં? લુલી કેમ કહીએ એને? તમને પૂછ્યું, વડીલો બોલો ને ત્યાંથી, લુલી કેમ કહી? હે? હાડકું બેનો જાણે છે? હે? એ હાડકા વગરની છે એટલે લુલી કઈ. લુલી તું સાંભળે કે છોકરી? તું સાંભળે જ? લુલી શું કહ્યું તને ખબર ને? હા, આપ એમને. હવે આપણામાં જે લુલી છે એ લુલી હરવારે હાલે ખરી કે નહીં?
તે કોઈના હલાયાથી આવે કે આપણા હલાયાથી? ભાઈઓ બોલો પેલા. કોકના હલાયાથી. બહેનો હસે છે, હસે છે. બોલે છે બેનોની વધારે હાલે. આપણે કોઈ હલાવે તોય એને હલવા દેવી કે આપણે આપણી જાતે એને હલાયા કરવી? આપણી જાતે હલાવવાની હોય તો વસ્તુ બીજી હતી, પણ આ તો કંઈક કોઈ પણ તૈયાર થઈને ફટાક દે નીકળી જ જાય. ના, પણ કોઈ હલાવે તો પછી ભલે ના લે. કોઈ હલાવે તો પણ કોઈના હલાયા વગર હાલે એવી છે? હે, શું વાત કરો છો? એવી ડાઈ કઈથી જોઈ તમે? એનું કારણ છે કે કોઈ પણ સંજોગ તો આવીને ઉભો રહ્યા છે ને. એ ડાવીને કઈથી જોઈ એવી લૂલી? ખોલી લાવો એક મને, આપ બતાવો. કોઈ બિહારી કેમ હસે છે મારા પર? દેખીતી રીતે એવું લાગે કે કોઈ હલાવે તો હાલે છે, પણ ખરેખર તો જ્યાં સુધી પોતાને હોવું જોઈએ કે ભાઈ હલાવી હોય તો જ હલાવે. ના, કોઈ હલાવે તારે એને હાલવાનું એવો એનો ધર્મ છે. એટલે એ ધર્મ વેપાર વગરનો જોઈએ. શું કહ્યું? એટલે એમાં આપણે હાલવાનું નહીં. તમે ખરા છો બિહારી આનંદજી? ઓ બિહારી આનંદજી, આ શું કર્યું તમે? આ લુલી બહુ વહમી છે. શું કહ્યું? એવી આ આંખો બહુ વહમી છે. આ કોણ બહુ વહમાં છે? આ ત્રણ બહુ વહમાં છે. નાક તો સમજો ને કે હવે ચડી જાય ને ઊંઘીને પેલું ગંધાતું આવે ને સમજી શકીએ આપણે. એનું કંઈ બહુ ભાંસગઢ નહીં રાખીએ. ચાલો, ચોમડી નહીં જવા દઈએ આપણે, તો કોઈને હોય તે ચાલો ને. પણ આ ત્રણ બહુ વહમી છે બધું. પેલો કેમ વિચારે છે? બોલો. હે, બહુ વસમું છે. આની આ મુશ્કેલી ભાંસગઢ છે. આ તો આનામાં જ આપણે રગડાતા આવ્યા છે, કર્યા કરી આમાં આમ જ રગડાતા આવ્યા કર્યા, એટલા માટે આ છે. હવે આપણે તમારે અમને રજા થોડીક આપવી પડશે. આજનો મારો કોટા પૂરો થયો. શહેરામાં મને સુભાષભાઈએ કહ્યું હતું કે દાદા કલાક, તો કલાકની જગ્યાએ કલાકને 20 મિનિટ થઈ આવે એટલે મને રજા આપો. બરોબર છે કે માગ્યા વગર જતો રહું? એટલે કે ભોજન જરા પ્રસાદ લઈશું. તમારા બધા માટે ટાઈમ થયો છે. પણ પાવર બહુ મજબૂત છે.
ગાડી પાસે જા એસી વેસી ચાલુ કરે ધીરે ધીરે વાતો બધા લાવો ડેટ છે કેબલ પેલો પંખો કઈ ગયો પંખો હતો ને હમણાં કઈ ગયો કોણ આપે સન્ની પેલો પંખો આપો પંખો તમે લોકો બહુ જોઈએ બહુ અને એના જગ્યા પર